એક બાજુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વિશ્વગુરુ બનવાના પ્રયત્નો કરી રહ્યા છે અને બીજી જ બાજુ વિદેશી મીડિયા એ પીએમ મોદીની સામે પ્રશ્નો ઉઠાવી રહી છે। તો આ પ્રશ્નો કેમ ઉઠી રહ્યા છે તે અંગે ખાસ વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપણી સાથે। હાલમાં ભારતમાં પેટ્રોલ ડીઝલની અછત હોવાને કારણે પણ પીએમ મોદી આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી રહ્યા છે। તાજેતરમાં તેઓ નોર્વેમાં હતા અને નોર્વેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। પીએમ મોદી ખુદ ટ્રોલ થઈ રહ્યા છે, જેમાં પીએમ મોદી જ્યારે નોર્વે પહોંચે છે તો તે સમયગાળા દરમિયાન નોર્વેની એક મહિલા પત્રકાર તેમને પ્રશ્ન કરે છે અને પીએમ મોદી એ પ્રશ્નનો જવાબ આપ્યા વિના ત્યાંથી નીકળી જાય છે। એટલે નોર્વેના એ મહિલા પત્રકાર દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવે છે, પ્રશ્નો ઉઠાવવામાં આવે છે કે પીએમ મોદી એક લોકશાહી ધરાવવાવાળા દેશમાંથી આવે છે, છતાં પણ તેમને પત્રકારના પ્રશ્નનો જવાબ કેમ ન આપ્યો, તેમને મીડિયાની અવગણના કેમ કરી, આ રીતની સ્થિતિ કેમ જોવા મળી રહી છે પીએમ મોદીને લઈને ત્યાંના સ્થાનિક પત્રકારોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો। જો કે ભારતમાં તો ઘણા સમયથી એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જે સમયથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સત્તા પર આવ્યા છે, પ્રેસ કોન્ફરન્સની સતત અવગણના કરવામાં આવતી હોય છે। કોઈ પણ પત્રકાર તેમની સામે જે છે તે પ્રશ્ન નથી કરી શકતો। ક્યાંક ને ક્યાંક ગોદી મીડિયાને લઈને પણ અનેક ચર્ચાઓ ભારતમાં ચાલતી હોય છે કે ખરેખર જ્યારે પીએમ મોદીને સવાલ કરવાની વાત આવે છે તો તેમના કાર્યોને લઈને સવાલો કેમ નથી થતા। પીએમ મોદી એક સામાન્ય જનતાના સેવક તરીકે આવ્યા છે, છતાં પણ એ મીડિયાથી કેમ ભાગી રહ્યા છે, તેની અવગણના કેમ કરી રહ્યા છે, તે શું તેમના કાર્યનો જવાબ પત્રકારને નથી આપી શકતા, એટલા માટે પ્રેસ કોન્ફરન્સ નથી કરી રહ્યા કે કેમ, આવા અનેક પ્રશ્નો હાલ ભારતમાં તો ઉઠી જ રહ્યા છે। પરંતુ હવે આ પ્રશ્નો આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ઉઠી રહ્યા છે કે પીએમ મોદીએ મીડિયાની અવગણના કેમ કરી। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો નોર્વેની એ જે મહિલા પત્રકાર હતી તેને સોશિયલ મીડિયામાં એક મુદ્દો પણ ઉઠાવ્યો। તે મુદ્દો હતો ગોદી મીડિયાનો, કે જે રીતે ભારતમાં ગોદી મીડિયા ચાલી રહી છે, સત્તા પક્ષના જેટલા પણ નેતાઓ હોય તેમની સામે પ્રશ્નો નથી થતા, માત્ર ઔપચારિક જ ઇન્ટરવ્યૂ કરવામાં આવતા હોય છે। તો ખરેખર જ્યારે આ ગોદી મીડિયાને પત્રકારત્વ શીખવું હોય તો તે અમારી પાસેથી આવીને શીખી શકે છે, તે રીતની વાત જે છે તે આંતરરાષ્ટ્રીય મીડિયામાં થઈ રહી છે। આ અંગે હવે વિપક્ષ પણ પાછળ નથી ઠેલાઈ રહ્યું, જેમાં કોંગ્રેસ દ્વારા પણ ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પીએમ મોદી આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી રહ્યા છે કેવી રીતે ટ્રોલિંગ તેમનું થઈ રહ્યું છે, પત્રકારની જે પ્રશ્નોની અવગણના થઈ રહી છે, તો આ કેટલું વ્યાજબી છે તેવા અનેક પ્રશ્નો હાલમાં સોશિયલ મીડિયામાં ઉઠી રહ્યા છે। અને આ અંગે દર્શક મિત્રો તમારું શું કહેવું છે કે ખરેખર પીએમ મોદી એ પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા, તેમને નોર્વેના મહિલા પત્રકારને જવાબ કેમ ન આપ્યો, એ મુદ્દે તમે કોમેન્ટ બોક્સમાં તમારું ચોક્કસથી મંતવ્ય જણાવી શકો છો અને ક્રાંતિમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।